મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે આવી છે તો સુરતમાં મહાનગરપાલિકાને લઈને હાલ મહત્વની વિગતો સામે આવી છે, જ્યાં પોલીસ વિભાગનું ગેરકાયદેસર ચોકીનું બાંધકામ જોવા મળ્યું છે। એસએમસીમાંથી કોઈ લેખિત પરમિશન વિના બાંધકામ કરવામાં આવ્યું હતું। 4 રસ્તા પર પોલીસ ચોકી બનાવાઈ રહી છે, ત્યારે ભાઠેના 4 રસ્તા પર બની રહી છે પોલીસ ચોકી। તો પોલીસ ચોકી સામે તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। તો સુરતમાં મહાનગરપાલિકાની બેવડી નીતિવાળું વર્તન સામે આવ્યું છે, જ્યાં પોલીસ વિભાગનું ગેરકાયદેસર ચોકીનું બાંધકામ જોવા મળી રહ્યું છે। એસએમસીમાંથી કોઈ પણ પ્રકારની લેખિત પરમિશન વગર જ આ બાંધકામ થઈ રહ્યું છે। 4 રસ્તા પર પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે, ત્યારે ભાઠેના 4 રસ્તા પર આ પોલીસ ચોકી બની રહી છે। તો પોલીસ ચોકી સામે તંત્રના આંખ આડા કાન સામે આવ્યા છે। કહી શકાય છે કે સુરતમાં મહાનગરપાલિકાનું બેવડું વર્તન જોવા મળ્યું છે। પોલીસ ચોકી સામે તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે। ભાઠેના 4 રસ્તા પર જ પોલીસ ચોકી બની રહી છે, ત્યારે એસએમસીમાંથી કોઈ પણ પ્રકારની લેખિત પરમિશન આપવામાં આવી નથી, તેમ છતાં પણ આ પોલીસ ચોકીનું બાંધકામ ચાલુ છે। 4 રસ્તા પર પોલીસ ચોકી બનાવવામાં આવે છે।